નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણા હાથમાં કાંડામાં દોરો બાંધો પાછળનું રહસ્ય શું છે। આ પરંપરા કોઈપણ દેવી દેવતાની પૂજા કે ધાર્મિક વિધિમાં શરૂઆતમાં અપનાવવામાં આવે છે। તો ચાલો જાણીએ કે આપણા કાંડામાં દોરો શા માટે બાંધવામાં આવે છે। તો સૌપ્રથમ કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કે ધાર્મિક વિધિની શરૂઆતમાં જ ભક્તો કાંડા પર લાલ દોરો બાંધવાની પરંપરા છે। એવું માનવામાં આવે છે કે લાલ દોરો બાંધવાથી ભક્તોની પૂજા સફળ થાય છે અને તેમની મનોકામના જલ્દી પૂરી થાય છે। આયુર્વેદિક ડોક્ટરો આ જગ્યાએથી નસની તપાસ કરી રોગ શોધી કાઢે છે, જ્યારે કાંડા પર દોરો બાંધવામાં આવે છે। માન્યતા એ છે આ જગ્યાએ દોરો બાંધવાથી જ્ઞાનતંતુઓ પર દબાણ આવે છે, જેના કારણે આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ નિયંત્રણ રહે છે। આનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એ છે કે સૂતરના દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે। પૌરાણિક માન્યતા એ છે રાક્ષસ રાજા દાનવીર બલિએ વામનદેવના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું। આ પછી જ વામનદેવ રાક્ષસ રાજા બલિ પર પ્રસન્ન થયા હતા। પ્રસન્ન થઈને ભગવાનને બાલી પાસેથી વરદાન માંગવાનું કહ્યું હતું અને બાલીએ ભગવાન પાસે પાતાળ લોકમાં રહેવાનું વરદાન માંગ્યું હતું। આ પછી ભગવાન વિષ્ણુ બાલીના પાતાળ લોકમાં રહેવા લાગ્યા, ત્યારે દેવી લક્ષ્મીએ રાજા બલિના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું। આ પછી જ્યારે બાલીએ લક્ષ્મીજીએ ને કંઈક માગવાનું કહ્યું તો દેવીએ વિષ્ણુને બાલીના ઘરમાંથી મુક્ત કરી દીધા હતા। આ પૌરાણિક કથા પછી એટલે કે રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા શરૂ થઈ છે। હવે હાથમાં દોરો બાંધતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, ચાલો તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ। સૌપ્રથમ એ કે અવિવાહિત છોકરીઓના જમણા કાંડા પર અને વિવાહિત મહિલાઓના ડાબા કાંડા પર પૂંજાનો દોરો બાંધવામાં આવે છે। અવિવાહિત છોકરીના જમણા કાંડા પર અને વિવાહિત મહિલાઓના ડાબા કાંડા પર પૂજામાં દોરો બાંધતી વખતે ભક્તોએ પોતાની મુઠ્ઠીમાં ચોખા રાખવા જોઈએ અને મુઠ્ઠી બંધ કરવી જોઈએ। દોરો બાંધ્યા પછી આ ચોખાને હથેળીમાંથી માથાના પાછળના ભાગ તરફ ફેંકી દેવામાં આવે છે। દોરો બાંધતી વખતે તમારો હાથ તમારા માથા પર રાખવો જોઈએ। તો મિત્રો, આ હતી લાલ દોરી કાંડા પર બાંધવાની પરંપરા વિશે કેટલીક રસપ્રદ માહિતી।